श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा तुषारहार धवलां या शुभ्रवस्त्रावृतां या वीणां वरदण्डमण्डितकरां या श्वेतपद्मासना ब्रह्मा च्युत शंकर प्रभृतिभिः देवी सदा वंदिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा वंशी विभूषितकरां नवनीतदाभात् पीताम्बरा तरुणबिम्बफलादरोष्टा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्र कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। नमोऽस्तु ते व्यास विशालबुद्धि फुल्लारविन्दायतपत्रनेत्रं येन त्वया भारततैलपूर्णं प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप
यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। श्री गोवर्धननाथ की जय, श्री द्वारिकाधीश की जय, श्री बालकृष्णलाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय, वल्लभाधीश की, जलाराम बापानी जय। संत श्री मूली माँ की जय, संत श्री लीलाधर बापानी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य उपवेशयामि मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। ते
અવતારો યત્પદાંબુજરેણવઃ શ્રિયાનાં તાન્નિજશ્ચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતયેન તસ્મૈ શ્રીગુરવે નમઃ તસ્મૈ શ્રીગુરવે નમઃ પ્રભોરનંદકુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ શ્રી ગોવર્ધનનાથ કી જય દ્વારિકાધીશ કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય આચાર્ય શ્રી મહાપ્રભુજી કી જય ગોસાય શ્રી પરમ દયાળ કી જય દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી
રણ છોડશે. એણે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. મને માયા મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. માયા લગાડી મારા વાલા, ઓહો, તમે મને માયા લગાડી મારા વાલા. માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી રે. માયા લગાડી તમે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે. એને મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા છોડશે, એને મને માયા લગાડી જય હો. દ્વારિકાના નાથ તમારી જય હો. રાસ રાસેશ્વર કૃષ્ણ તમારી જય હો. વૃંદાવન બિહારી તમારી જય હો. મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી રે. માયા લગાડી તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી રે. મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે. રામાનો મિત્ર મારો રાજા છોડશે, હે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે. રામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે. એને મને માયા લગાડી એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એને માયા લગાડી મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી દ્વારિકાધીશ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અવાજ વધારો ભાઈ, વોલ્યુમ વધારો. ઠાકોરજીને ધરાવેલું પાણી પાઈ દો. અહીં લાવો. એ પેલા જળ અહીં ધરી દો. અહીં ધરો, જળ અહીં ધરો, પછી પાવ. બધું શાંત હો. ભગવાન બધું શાંત કરી દે. કશું ન. જય ભગવાન. બસ ધરી દો, પાઈ દો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગજાનનં ભૂતગણાધીશ
સેવિતં કપિત્થ જંબુ ફલચારુ ભક્ષણમ ઉમાસુતં શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજં નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજં. હે ગણપતિ દાદા, નિર્વિઘ્નતા માટે તમારા ચરણાર વિંદમાં વંદન કરું છું. હે માં સરસ્વતી, વાણીને માટે તમારા ચરણાર વિંદમાં વંદન કરું છું. અને જે સદગુરુએ જ્ઞાન આપ્યું છે એ સદગુરુના ચરણાર વિંદમાં દંડવત પ્રણામ સાથે સદગુરુ દેવ કી જય, સદગુરુ દેવ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પરમાત્મા નંદ નંદન યશોદા નંદન જ્યારે જીવાત્મા ઉપર અતિ કૃપા કરે ત્યારે જીવાત્માને સત્સંગ પ્રાપ્ત થાય. ઇફેક્ટ આપો. સત્સંગનું ફળ એ ભગવત દર્શન છે. આપો. સત્સંગનું ફળ એ ભગવત દર્શન છે. આજ વિદુરજી અને મૈત્રી નો સત્સંગ છે. ભગવત કૃપાથી આજ વિદુરજીએ મૈત્રી ઋષિને પૂછ્યું છે, મહારાજ, આ જગતમાં બધા જીવો આ સુખને માટે પ્રયત્ન કરે છે, એના દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરે છે, પણ ન તો એનું દુઃખ દૂર થાય છે કે ન એને સુખ પ્રાપ્ત થાય છે. તો મહારાજ, આ પરમાત્મા જે ગુણોને ધારણ કરી અને જે સૃષ્ટિની રચના કરે, છતાં પરમાત્માને એ ગુણ સ્પર્શ કરતા નથી. તો મહારાજ, મને આ સૃષ્ટિની રચનાની આજ કથા કર. આ બાજુ પરીક્ષિત રાજાએ સુખદેવજીને આજ પ્રશ્ન પૂછ્યો. આપણે કાલ વાત કરી ગયા. અહીંયા વિદુર ઋષિએ મૈત્રી ઋષિને આજ પ્રશ્ન પૂછ્યો છે. મૈત્રી, આ મનુષ્ય અનેક પ્રકારના પ્રયત્ન કરે છતાં ઉલટું થાય. મનુષ્યમાં કામ કરવાની તાકાત હોય ને ત્યાં સુધી માણસ કામ કરે, ઓવર ટાઈમ કરે. એમ થાય કે ભેગું કરી લઈએ, પણ નિવૃત્ત થશે ને ત્યારે નિરાતે ખાશું. પણ નિવૃત્ત થાય ત્યારે શરીર સાથ દેતું નથી. ખાવાનું ખવાતું નથી. ડોક્ટર ના કે હવે ગળપણ ખાતા નહીં, ઘીને તો અડતા જ નહીં.
જગતમાં ખાવું છે એ ખાઈ શકતા નથી. અને જેને નથી ખાવું એને મળતું નથી. ખાવું છે એને મળતું નથી અને નથી ખાવું એ ખાઈ શકતા નથી. આમ જગતનો ક્રમ ઉલટો છે. મરવું છે એ મરી શકતા નથી. મૃત્યુ કોઈના હાથમાં કદાચ કોઈ કંટાળે, એમ થાય કે આ 7મો માળ છે, 7મા માળેથી પડતું મૂકું, 7મે માળેથી પડતું મૂકે, નીચે ઓલો શાકની લારી વાળો આવી જાય, એ ઉપરથી લારીમાં પડે ને ઓલો લારી વાળો મરી જાય. બોલો. માટે જગતમાં જીવવું છે એ જીવી શકતા નથી, મરવું છે એ મરી શકતા નથી. આ દુનિયાનો ક્રમ છે. સાધુ પૃષ્ઠમ ત્વયા સાધો લોકાન સાધ્વનુગ્રહ કીર્તિ વિતન્વતા લોકમ આત્માનો દોક્ષ આત્મન. હે વિદુરજી, આપ સંત પુરુષ છો. મૈત્રી કીધું આપ તો સંત પુરુષ છો, એટલે જગતના માટે તમે સારો પ્રશ્ન કર્યો. વિદુર, આ સંસાર દુઃખમય છે અને સુખમય પણ છે. આજ ભાવ અને આકૃતિ ને ગાઢ સંબંધ છે. આજ ભાવ પ્રમાણે આકૃતિ પ્રગટ થાય. આજ ક્રોધમાં હો તો એ ક્રોધ પ્રમાણે તમારા મુખારવિંદની આકૃતિ થઈ જાય. પ્રસન્ન હો તો તમારા મુખારવિંદ ઉપર પ્રસન્નતા આવી જાય. ચિંતામાં હો ત્યારે તમારા મુખારવિંદ ઉપર ચિંતા આવી જાય. આમ ભાવ પ્રમાણે આકૃતિ લો. વિદુર, તમને આ જગત સૃષ્ટિની ઉત્પત્તિની વાત કરો. જે બ્રહ્માજીએ ગઈકાલે નારદજીને કીધી હતી ત્યાં સુધી તો આપણે કથા સાંભળી. બ્રહ્માજીને પરમાત્માએ જ્ઞાન આપ્યું. ચતુશ્લોકી ભાગવત, ભગવાને પોતાની માયાની વાત કરી. પરમાત્માની માયા જે છે તે દેખાતું નથી, દેખાય છે તે નથી. આજ પરમાત્માની માયા. જે દેખાય છે તે વિનાશી છે અને જે નથી દેખાતું તે અવિનાશી છે. બહુ સરળતાથી 4 શ્લોકમાં પરમાત્માએ બ્રહ્માજીને જ્ઞાન આપ્યું. એની વાત આપણે કાલ કરી. ચંદુભાઈ નહોતા ને એટલે થોડીક માયાની વાત કરી દે. અમારે ભૂરખ્યાથી મહેમાન પધાર્યા છે, ભૂપતભાઈ ગોહિલ. આનંદ થાય પોતાનાને જોઈએ ને ત્યારે ખરેખર. નહીં તો ચોકમાં હમણાં 2 વર્ષ પહેલા જ કથા કરી. ભૂપતભાઈની દુકાનની સામે રામજી મંદિરના ચોકમાં રામચરિતમાનસ. પણ પરમાત્મા એ બહુ સરળતાથી સમજવા જેવી વાત છે કે જે દેખાય છે તે નથી, નથી તે છે. ઝાંઝવાના જળ મને તમને દેખાય છે પણ ખરેખર એ છે નહીં. જે દેખાય છે તે વિનાશી છે, એનો વિનાશ છે, અને નથી દેખાતું તે અવિનાશી છે. તમને હું દેખાવ, મને તમે દેખાવ, તમે નથી દેખાતા, તમારું શરીર દેખાય છે. તમને પણ મારું શરીર દેખાય છે કે જે વિનાશી છે. દેખાય છે દરેકનો વિનાશ છે, પણ અંદર રહેલો આત્મા કોઈને દેખાતો નથી. માટે એ અવિનાશી છે. માટે મૃત્યુ છે એ દેહનું છે, આત્માનું નથી. બસ સહજતાથી, સાવ સરળતાથી જો સમજવી હોય તો આ પરમાત્માની માયા. આમ બ્રહ્માજીને જ્ઞાન આપ્યું. બ્રહ્માજીને
કીધું કે હવે બેટા સૃષ્ટિને આગળ ધપાવો, તમને મારી માયા સ્પર્શ નહીં કરે. એટલે બ્રહ્માજી પહેલા વહેલા અહંકાર એના 3 વિભાગ થયા, રાજસ, પછી સાત્વિક અને તામસ. રાજસ અહંકારમાંથી એનો વિકાર થયો એટલે પેલું આકાશ થયું. આકાશમાં વિકાર થયો એટલે એનો વાયુ થયો. વાયુમાં વિકાર એટલે તેજ થયું. તેજમાંથી જળ થયું અને જળમાંથી પૃથ્વી થઈ. આ ઉત્પત્તિ. અને પ્રલય જ્યારે થાય ત્યારે પહેલા વહેલા પૃથ્વી જળમાં ડૂબે. જળ છે વાયુમાં ના ભળી જાય. વાયુ તેજમાં ભળે ને તેજ આકાશમાં ભળે ને આકાશ છે પરમાત્મા ભળી જાય ત્યારે કંઈ રહે નહીં. આ સૃષ્ટિની ઉત્પત્તિ ને પ્રલય. બ્રહ્માજીએ પહેલા વહેલા પોતાના મનથી 9 પુત્રો ઉત્પન્ન કર્યા. 9 ઋષિઓ મનથી. જો આ બ્રહ્માજીની માનસી સૃષ્ટિ છે, મનથી ઉત્પન્ન કર્યા. એટલે 9 ઋષિઓએ વંદન કરીને કીધું પિતાજી આજ્ઞા આપો. બ્રહ્માજીએ કીધું બેટા સૃષ્ટિને આગળ ધપાવી છે માટે તમે ગૃહસ્થી બનો. ઋષિઓએ ના કીધી કે અમારે ગૃહસ્થી બનવું નથી. આજ મૃત્યુ અને જન્મના ફેરામાં ભટકવું નથી. એટલે આજ બ્રહ્માજીને ક્રોધ આવ્યો. ક્રોધથી મુખાકૃતિ વિકૃતિ બની ગઈ. અને ક્રોધમાંથી નેણ ભેગા થાય. જોજો માણસના ક્રોધ આવે ને ત્યારે 2 નેણ ભેગા થઈ જાય. અને 2 નેણની વચ્ચેથી એક નાનું બાળક પ્રગટ થયું. નીચે પડીને રડવા લાગ્યું એટલે એનું નામ રુદ્ર. બ્રહ્માજી કહ્યું મારુત મારુત એટલે રડ નહીં. એટલે રુદ્ર મોટા થઈને કીધું મને આજ્ઞા આપો. તો કે બેટા સૃષ્ટિને મારે આગળ ધપાવી છે, સૃષ્ટિને આગળ ધપાવો. એટલે રુદ્રને તો આજ્ઞા મળતા તો એને એની સૃષ્ટિની આ જમાવટ કરી દીધી. ભૂત પ્રેત પિચાસ ડાકીની શાકીની વહેતા લાદી ખાવ ખાવ કરતા સામે દોડ્યા. બ્રહ્માજી કે રાખી જાઓ બેટા, આવી સૃષ્ટિ મારે નથી કરવી. જાઓ તમે 11 રુદ્રાણીઓ તમને થશે. રુદ્ર વનમાં તપ કરવા જતા. આ બાજુ બ્રહ્માજીની ચિંતા થાય કે સૃષ્ટિને આગળ ધપાવવાની પરમાત્માએ મને આજ્ઞા આપી, પણ સૃષ્ટિ આગળ ધપતી નથી, મારે કરવો શું? પાછું તપ કર્યું. પરમાત્માએ આજ્ઞા આપી, કૃપા કરી. બ્રહ્માજીના શરીરમાંથી એક કાય એટલે જોડલું પ્રગટ થયું. શરીરમાંથી થયું ને એટલે એનું નામ કાય એટલે કાયા. આ શરીરને કાયા કહેવાય. એટલે કાય માંથી જોડલું પ્રગટ થયું. પુરુષ તે મનુ મહારાજ છે અને સ્ત્રી છે એ રાણી શત્રુપા છે. બંને યાદ બ્રહ્માજીને વંદન કર્યા. પિતાજી આજ્ઞા આપો બેટા, તમે મૈથુનની સૃષ્ટિથી આ જગતને આગળ ધપાવો. સ્ત્રી અને પુરુષના દેહ સંબંધથી. મનુ મહારાજે આજ્ઞાનો સ્વીકાર કર્યો. ભલે પિતાજી, પણ તમે પહેલા અમને રહેવાના સ્થાન તો આપો. પૃથ્વી તો રસાતળમાં ડૂબેલી છે. બ્રહ્માજીની ચિંતા થઈ. ઓહો, વાતે સત્ય છે. હજી સુધી તો પૃથ્વી રસાતળમાં છે. શું કરવું ઉપાય? આટલો જ વિચાર કર્યો ત્યાં બ્રહ્માજીને છીંક આવી. અને છીંકમાંથી એક અંગૂઠા જેવડું વરાહનું બચ્ચું પ્રગટ થયું. વરાહ એટલે ભૂંડ. એક જ ક્ષણમાં નીચે અંગૂઠા જેવડામાંથી મોટું થઈ ગઈ. હુંકાર કરવા લાગ્યું. મોટા હાથી જેવું થયું. ભૂગવાટા કરવા લાગ્યું. વરાહ. વર એટલે શ્રેષ્ઠ અને આહ એટલે દિવસ. શ્રેષ્ઠ દિવસ એનું નામ વરાહ. પણ આજ વરાહ નારાયણ છે તે ગર્જના કરતા કરતા તો આજ રસાતળમાં પ્રવેશ કર્યો. બોલીએ શ્રી વરાહ નારાયણ ભગવાન. રસાતળમાં પ્રવેશ કરી
પૃથ્વીને પોતાની દાઢ ઉપર લીધી, લઈને જ્યાં બહાર આવે ત્યાં હિરણાક્ષ સામે મળ્યો. હિરણાક્ષે કીધું કે એ ભૂંડ, આ પૃથ્વી તો પરમાત્માએ અમને આપી છે, અસુરોને માટે રસાતળમાં આપી છે, તું ક્યાં લઈ જાય છે? એટલે પરમાત્માએ કીધું કે વાત સાચી છે, અમે આમ તો ભૂંડ છીએ, પણ અમે તારા જેવા ગામના કૂતરાને શોધીએ છીએ. ગામના સિંહે કૂતરા કહે એમ પેલા વેલા હંમેશા છે ને વાક યુદ્ધ થાય. કોઈ પણ યુદ્ધનો પ્રારંભ વાક એટલે વાણીથી થાય, સામ સામે બોલવાનું થાય. એમાંથી બોલતા બોલતા પછી દ્વંદ યુદ્ધ, હાથે મારામારી આવે. પણ પરમાત્માએ અહીંયા હિરણાક્ષને વધારે નહીં રમાડતા, એક જ મુષ્ટિનો પ્રહાર કર્યો ને હિરણાક્ષનો ઉદ્ધાર કરી દીધો. હિરણાક્ષનો ઉદ્ધાર કરી પૃથ્વીને લઈને આવ્યા, બ્રહ્માજીને સોંપી, અને વરાહ નારાયણ પોતે પોતાના શરીરમાંથી યજ્ઞના સાધનો બન્યા. વરાહ નારાયણના રૂવાડા છે એમાંથી દર્ભ બન્યો. મુખારવિંદમાંથી આજ યજ્ઞના સાધન બન્યા. સર્વો સૂચિ, યજ્ઞની પૂર્ણાહુતિ હોય ત્યારે બરોબર સૂચિ ઉપર શ્રીફળ મૂકે ને એના ઉપર સર્વો મૂકે. તમે જોજો એ મુખારવિંદ ભૂંડના મુખારવિંદ જેવું જ હોય. વરાહ નારાયણના મુખારવિંદમાંથી યજ્ઞના સાધનો બન્યા, બદ્રી નારાયણમાં જઈને સમાઈ ગયા. અહીંયા પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે મહારાજ, આમાં મને કઈ સમજાણો નહીં. પૃથ્વી રસાતળમાં હતી તો હિરણાક્ષ ક્યાંથી આવ્યો? હિરણાક્ષ ની ઉત્પત્તિ કેમ થઈ? સુખદેવજી કહે છે, રાજા, અત્યારે હું તને જે કથા કરું છું ને એ ઉત્તરકલ્પની કરું છું, પણ લે તારે સાંભળવું હોય તો હું તને પૂર્વકલ્પમાં લઈ જાઉં. ભાગવતની કથામાં અનેક કલ્પોની કથા છે, એટલે બુદ્ધિને એક બાજુ મૂકી દેવાની. આમાં આપણે બુદ્ધિ કામ ન કરે. શંકા કુશંકા થાય કે આને જેમ થયું પરીક્ષિત, અને જેટલા પ્રશ્નો કરવાના છે એ પરીક્ષિત કરશે, અને દરેકનું સમાધાન હું તમને આપીશ. પછી તમારે પ્રશ્ન કરવા પણ જ નહીં રહે. પણ અહીંયા પ્રશ્ન પૂછ્યો છે એટલે સુખદેવજી રાજાને સાવધાન કરીને કહે છે કે લે રાજા, હું તને પૂર્વકલ્પની કથા કહું. પૂર્વકલ્પની અંદર એક વખત કશ્યપ ઋષિને આ 13 પત્ની, દિતિ અને અદિતિ બે મુખ્ય. દિતિ એટલે ઈર્ષ્યા, અને અદિતિ એટલે ઈર્ષ્યા વગરની માં, એનું નામ અદિતિ. દિતિના પુત્રો એટલા માટે દૈત્ય કહેવાના, અને અદિતિના પુત્રો બધા દેવતા કહેવાના. એટલે બહેનોના હાથમાં છે દિતિ થવું કે અદિતિ થવું. ત્રીજા સ્કંદની અંદર 3 દાંપત્યની કથા છે. 3 દાંપત્ય. કશ્યપ ઋષિ અને દિતિમાં, મનુ મહારાજ અને શત્રુપા. અને ત્રીજી દાંપત્યની કથા આવશે દેવહૂતિ અને કરદમ ઋષિ. બસ આ 3 દાંપત્યની કથા ત્રીજા સ્કંદમાં મારે તમને કહેવાની. પણ દાંપત્ય જીવન જે નીતિથી જીવે, સંયમથી જીવે, એની સંતતિ સંસ્કારી થાય. અને જેના જીવનમાં સંયમ નથી એની સંતતિ છે ને એ આસુરી ભાવ વાળી થાય. બસ આટલો ફેર છે. આમાંથી આ જ શીખવાનું છે. એમાં અત્યારે મનુ મહારાજ, કશ્યપ ઋષિ અને દિતિ માતા એક દિવસ સંયમ એટલે સાંજનો સમય છે, સંધ્યાકાળનો સમય છે. કશ્યપ ઋષિ સ્નાન કરી યજ્ઞશાળામાં બેઠા છે. સંધ્યા કરી સમાધિમાં જ્યાં બેસવા ત્યાં દિતિ દોડતા આવ્યા. મહારાજ, મને કામના સુખ આપો.
મને કામ વિહવળ બનાવે છે, મને કામના સુખ આપો. દેવી અત્યારે સંયમ કાળ છે, સંધ્યા સમય છે, આજ કામનું સુખ ન ભોગવાય. સંધ્યા સમયે ભગવાન શિવ અને પાર્વતી આકાશમાં આજ વિહાર કરવા નીકળે. લક્ષ્મી નારાયણ આકાશમાં વિહાર કરવા નીકળે. એ સમયે કામ ન ભોગવાય. અરે દીતી, સાયમ સંધ્યા સમય જે છે ને, સંધ્યાનો સમય, ત્યારે સૂર્ય અને ચંદ્રના તેજ નિસ્તેજ બને. સૂર્ય પણ નિસ્તેજ હોય અને ચંદ્ર પણ નિસ્તેજ હોય. સૂર્ય છે એ આત્મા છે, ચંદ્ર છે એ મન છે. સંયમ વગરનું જીવન જીવે ને એના સંતાનોમાં આત્મબળ ન. ઘણી વાતો છે, પણ મારે તો કહેવાનું છે કેટલું કે દીતીને બહુ સમજાયા, પણ દીતી માન્યા નહીં. અંતે કશ્યપ ઋષિએ સંધ્યા સમયે કામનું સુખ આપ્યું. કામ છે એ આવેગ છે, ક્ષણિક છે. તમે જો એક ક્ષણ હાંચવી લો, બધું શાંત થઈ જાય. ક્રોધ છે એ આવેગ છે. ક્રોધમાં માણસ 2 મિનિટમાં ન કરવાનું કરી મૂકે, કોકને મારી નાખે. ક્રોધ છે ને. પણ જો એ જ વખતે જો ભગવાનનું સ્મરણ કરી લે ને, નારાયણ નારાયણ નારાયણ, મારો પરમાત્મા ક્રોધને શાંત કરી દે. એમ આવેગ છે આ બધા. એમ ક્ષણ જો હાંચવી લો એટલે પરમાત્મા બધું સારું કરી દે. પણ અહીંયા દીતી ક્ષણને સાચવી ન શક્યા, કામના સુખ ભોગવ્યા, પછી પસ્તાવો થયો. કશ્યપ ઋષિ તો સ્નાન કરીને પાછા યજ્ઞશાળામાં સંધ્યા કરીને પોતાનો જપ કરવા લાગ્યા. પણ દીતીને પસ્તાવો થયો, મહારાજ મેં ભૂલ કરી. તમે મને ના કીધી છતાં મેં તમારી પાસેથી કામનું સુખ લીધું. દેવી, તમે સંધ્યા સમયે કામનું સુખ ભોગવ્યું છે એટલે તમારે ત્યાં 2 રાક્ષસ ઉત્પન્ન થશે. 2 રાક્ષસ ઉત્પન્ન થશે. પણ તમને પસ્તાવો થયો છે એટલે જાઓ, તમને વરદાન આપું છું, તમારા પુત્રને મારવા માટે પરમાત્મા એ પ્રગટ થવું પડશે. દીતીએ કીધું, ઓહો, ભલે મારા દીકરાઓ અસુર થાય, પણ જો એને મારવા પરમાત્મા પ્રગટ થતા હોય ને તો મને મંજૂર છે. બસ એ દીતી માતાની ઉદરમાં અત્યારે આ 2 રાક્ષસ આવ્યા છે. સરસ, 2 રાક્ષસ આવ્યા. પણ રાક્ષસો છે દીતી માતાના ઉદરમાં ઘણો સમય રહ્યા, જન્મ લેતા નથી. 100 વર્ષ સુધી. ત્યારે આ ચંદ્ર અને સૂર્યના તેજ નિસ્તેજ થવા લાગ્યા એટલે દેવતાઓએ બ્રહ્માજીને પ્રાર્થના કરી. આ દેવતાઓએ બ્રહ્માજીને પ્રાર્થના કરી. બ્રહ્માજીને કીધું કે મહારાજ, આ દીતી માતાના ઉદરમાં કોણ છે હજી સુધી જન્મ નથી લેતા? ત્યારે બ્રહ્માજી કહે છે, અને હવેની કથા છે ને બ્રહ્માજી કરે છે. બોલો શ્રીદાન મહારાજ કી જય. પધારો પધારો. શ્રીદાન મહારાજ કી જય. દ્વારિકાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. સરસ. કથામાં જ્યારે કોઈ પણ સંત પધારે એટલે માનવાનું કે આપણી કથા સિદ્ધ થઈ ગઈ. આ ચલાળાની પવિત્ર ભૂમિ, એમાં ઐતિહાસિક સ્થાન
જે દાન બાપાનું સ્થાન, એની ગાદી, એના ગાદીપતિ પ્રાતસ્મરણી શ્રી પૂજ્ય વલ્કુ બાપુ છે. આ મગદાણી પરિવાર પ્રત્યેના પ્રેમને આધીન બની અને આજે આપણી કથામાં ઉપસ્થિત થયા છે. ધન્ય છે મગદાણી પરિવારને વલ્કુ બાપુ જેવા સંત. અને એના કરતા હું તો એમ કહું કે આજ સંત વલ્કુ બાપુ જેવા સંતની હાજરીમાં મને મારી વાણીના પુષ્પને પવિત્ર કરવાનો અવસર પ્રાપ્ત થયો. તો હવે આપણે વલ્કુ બાપુની આજ્ઞાથી કથાને આગળ ધપાવી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આજ દેવતાઓએ બ્રહ્માજીને પૂછ્યું છે કે આ દિતિ માતાના ઉદરમાં કોણ છે? દિતિ માતાના ઉદરમાં કોણ છે? ત્યારે હવે આ કથા બ્રહ્માજી કહે છે. એ દેવતાઓ તમે સાંભળો કે દિતિ માતાના ઉદરમાં કોણ છે? એ તો પરમાત્માના પાર્ષદો છે. એક સમયે સનકાદિક ઋષિઓને એકાદશીનું વ્રત હતું. એમને એમ થયું કે આજે એકાદશીનું વ્રત છે, લાવને પરમાત્માના દર્શન કરવા વૈકુંઠમાં જઈએ, પરમાત્માના દર્શન કરીએ. આવી ઈચ્છાથી સનકાદિક ઋષિઓ વૈકુંઠમાં આવ્યા છે. વૈકુંઠમાં 7 દરવાજાઓ છે. દક્ષિણમાં રંગનાથનું મંદિર છે ને, એ વૈકુંઠની કલ્પનાથી બનાવવામાં આવ્યું છે. દક્ષિણમાં રંગનાથ કોઈ દિવસ જજો, એ મંદિર વૈકુંઠની કલ્પનાથી. ત્યાં પણ 7 દરવાજા છે. આ સનકાદિક ઋષિઓ આ 7 દરવાજામાંથી 6 દરવાજા તો પાર કરીને આવી ગયા, પણ 7મે દરવાજે આ જય અને વિજય નામના 2 પરમાત્માના દ્વારપાળ ઉભા. સનકાદિક ઋષિઓ જ્યાં અંદર પ્રવેશ કરવા જાય ત્યાં બંને દ્વારપાળોએ અટકાયા. નહીં મહારાજ, અંદર નહીં જવા દે. અને સનકાદિક ઋષિઓને ક્રોધ આવ્યો. તમે બંને છો પરમાત્માના દ્વારપાળ, પણ તમારામાં બુદ્ધિ રાક્ષસની છે. તમને ખબર નથી કોને અટકાવાય ને કોને ન અટકાવાય. જો બંનેની રીતે બંને સાચા સત્ય છે. પરમાત્માના દ્વારપાળનો પણ નિયમ છે, અને રાજાઓનો રજવાડા જે હતા ને ત્યારનો નિયમ છે કે મુખ્ય દરવાજો હોય ત્યાં ભલે પહેરેગીર ઉભા હોય, પણ એ કદી સંન્યાસીને અટકાવે નહીં, બ્રાહ્મણને અટકાવે નહીં, સ્ત્રીને અટકાવે નહીં, અને બાળકને અટકાવે નહીં. આ 4ને પ્રવેશ ખુલ્લો જ છે જગતમાં. પરમાત્માના દરવાજે પણ એ જ નિયમ. પણ આજે પરમાત્માનો આદેશ, આ પરમાત્માની લીલાઓ છે બધી. પરમાત્માએ નિમિત્ત આજ ઋષિઓને બનાવવા છે. પરમાત્માનો આદેશ છે કોઈને અંદર નહીં આવવા. એટલે દ્વારપાળે કીધું કે તમારી વાત સત્ય, પણ અમને અંદરથી જ્યાં સુધી રજા ન મળે ત્યાં સુધી અમે અંદર નહીં જવા દઈએ. સનત કુમારો ક્રોધિત બનીને કીધું તમે બંને પરમાત્માના દ્વારપાળ છો, પણ બુદ્ધિ રાક્ષસની છે, માટે તમે રાક્ષસ બની જાઓ. આજ જ્ઞાનમાં છે ને એ ક્રોધ અવરોધ છે. સનત કુમારો જ્ઞાનનું સ્વરૂપ છે, જ્ઞાની છે. પરમાત્માના દર્શન કરવા આવ્યા, પણ એને એનો ક્રોધ અવરોધ બન્યો. પરમાત્માના નિજ ધામમાં પ્રવેશ ન મળે.
પરમાત્મા સાંભળી ગયા, પોતે બહાર આવ્યા દરવાજા. પરમાત્માએ ક્ષમા માગી. અરે ઋષિઓ, તમે તો જ્ઞાનનું સ્વરૂપ છો. મારા દ્વારપાળોએ તમારો અપરાધ કર્યો એ મેં અપરાધ કર્યા બરોબર જ છે, અને તમે એને શ્રાપ આપ્યો એ મંજૂર છે. બહુ વખાણ કર્યા, પણ અંદર આવો એમ ન કીધું. સનત કુમારો સમજી ગયા કે હજી અમારા માં થોડી ખામી છે, ક્રોધ. એક સમજી ગયા અપરાધ, અમે ક્રોધ કર્યો. બાકી તો યત ગત્વા નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, જો એકવાર પ્રવેશ મળી ગયો હોત ને તો એને પછી ક્યાંય જગતમાં ફરવું ન પડે. હે ન સૂર્યો ન શશાંકો, જ્યાં સૂર્યનો પ્રકાશની જરૂર નથી, ચંદ્રના પ્રકાશની જરૂર નથી, સ્વયં પ્રકાશિત પરમાત્માનો લોક છે. જ્યાં ભમરાઓ ગુંજન કરે ને તોય નારાયણ 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 કરે, એવો પરમાત્માનો લોક. એમાં એને પ્રવેશ ન મળ્યો. જો પ્રવેશ મળ્યો હોત તો. પણ સનત કુમારો ત્યાંથી પાછા ફર્યા વનમાં તપ કરવા જતા. એમ જ્ઞાનમાં ક્રોધ અવરોધ છે, અને કર્મ માર્ગમાં કામ અવરોધ છે, અને ભક્તિમાં લોભ અવરોધ છે. ભક્તિ આપણે કરીએ ને એમાં અવરોધ, આપણે નથી લોભ કરતા, પણ એ કરાવે છે. પરમાત્માના કાર્યમાં કંઈક લાવવું હોય ને તો એમ થાય કે હવે ચાલશે. વર્ષા ઋતુ હોય, ફૂલની અછત હોય, એક ધારો 2-5 દિવસ સુધી વરસાદ આવ્યો હોય, માળીને ત્યાં ફૂલે આવતા ને આવે થોડા ઘણા હોય ને હોય તો બહુ મોંઘા હોય. પરમાત્મા પાસે રોજ ગુલાબના ફૂલ લાવે, પણ તેથી જાય ને તો મોંઘા હોય, 5 રૂપિયા ને એક. તો પરમાત્માને તો પીળાય ચાલે, લાઈને પીળા. પણ ઓલી ઘરવાળીએ વેણી મગાઈ હોય ને તો તે દિવસે કે ભાઈ વેણીનો આજ ભાવ મોંઘા છો, 50 રૂપિયા. બિચારી કોક દી મગાવે છે, ભલે ને 50 હોય લે. ન્યાય અને લોભ નથી થતો. કહેવાનો ભાવ છે કે આ શાસ્ત્રોનો સિદ્ધાંત છે, મારો ને તમારો. ભક્તિમાં લોભ અવરોધ છે, અને એ લોભને દૂર કરવો હોય તો સ્મરણ સિવાય ન થાય. નામ સ્મરણ કરજો, લેવાય એટલું ભક્તિમાં. સેવા કરજો, નામ સ્મરણ કરજો, એટલે લોભ દૂર થઈ જશે. આમ જય અને વિજયને શ્રાપ મળ્યો છે. પરમાત્માએ કીધું કઈ વાંધો નહીં, હવે તમારે જો આ શ્રાપ તો લક્ષ્મીજીએ તમને અગાઉ આપેલો છે, અત્યારે બ્રાહ્મણ તો નિમિત્ત બન્યા. પણ હવે તમારે જો વેર વૃત્તિથી જો તમારે જન્મ લેવો હોય તો 3 જન્મમાં તમને મુક્તિ મળશે. મારા આ સ્થાનમાં તમે આવશો, નહીં તો તમારે 7 જન્મ લેવા પડશે. જય વિજય કે મહારાજ ભલે વેર ભાવથી પણ 3 જન્મમાં છુટકારો થાય ને તમારા સ્થાનમાં પાછા આવીએ ને. પણ એક વરદાન આપો કે અમે ભલે રાક્ષસ બનીએ, પણ અમારી ચિત્તની વૃત્તિ તમારા ચરણારવિંદથી દૂર ન થાય. અમારી ચિત્તની વૃત્તિ છે સદાય તમારા ચરણારવિંદમાં રહે. પરમાત્માએ આશીર્વાદ આપ્યા છે, તથાસ્તુ જાઓ બેટા. એ બીજા કોઈ નહીં, એ જ આ પહેલો, એ જય વિજયનો પહેલો અવતાર. એ આ હિરણાક્ષ ને હિરણ્યકશિપુ. હિરણ્યકશિપુનો ઉદ્ધાર આપણે આજ 7મા સ્કંદમાં સાંજે 5 વાગે કરવાનો છે, એ નક્કી છે. પણ હિરણાક્ષ નો આજે વરાહ નારાયણે જે ઉદ્ધાર કર્યો એ કોણ હતો એ જ્યારે પૂછ્યું, એટલે આજ બ્રહ્માજીએ કીધું કે એ જ દિતિ માતાના ઉદરમાં આવીને રહ્યા છે. બ્રહ્માજીની આજ્ઞાથી બંને હિરણાક્ષ ને હિરણ્યકશિપુનો જન્મ થયો. હિરણાક્ષ છે આમ તો બંને લોભ વૃત્તિ છે. હિરણાક્ષ જેને આંખમાં સોનું જ દેખાય, હિરણ એટલે સોનું, આંખ.
એ સંગ્રહ કરે અને હિરણ્યકશિપુ એ ભોગ ભોગવે. બસ આ બંને હિરણાક્ષ ને હિરણ્યકશિપુ છે. પણ લોભ છે ને રોજ વધે. ભાગવત તો સમાધિ ભાષા છે. જન્મતાની સાથે રોજ વધે અને લોભ છે ને એ ખરેખર વધે. લાખ રૂપિયા ન હોય ને ત્યારે એમ થાય ઠાકોરજી પાસે માગે, ઠાકોરજી લાખ આપે ને તો આપે ઠાકોરજી. તે 5 લાખની ઈચ્છા થાય, 5 આપે કરોડની ઈચ્છા થાય, કરોડ આપે તો કે હવે આ જમાનામાં કરોડે શું થાય છે. એમ લોભ વધતો જાય. લોભ હંમેશા વધે. એમાં જ હંમેશા દીતી માતાના પુત્રો રોજ વધે છે. જો રોજ વધતા હોય તો કાલે પહેરાવેલા વસ્ત્ર આજે થાય. પણ સમાધિ ભાષા છે, મારો ને તમારો લોભ વધે ને એની વાત કરી છે. માટે હિરણાક્ષ ને હિરણ્યકશિપુ આ છે. આ રીતે પરમાત્માએ હિરણ્યક્ષનો વરાહ નારાયણે ઉદ્ધાર કર્યો એની કથા મેં તમને